કેશોદના આંગણવાડી વર્કર બહેનોએ દેશવ્યાપી હડતાલમાં જોડાઈ પોતાની માંગણી સંદર્ભમાં કેશોદ ડેપ્યુટી કલેક્ટર અને કેશોદ મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું છે। કેશોદ આંગણવાડી વર્કર બહેનો દ્વારા પોતાના વિવિધ મુદ્દાઓ તથા પ્રશ્નોને લઈને આજે દેશવ્યાપી હડતાલમાં જોડાઈ વિવિધ પ્રકારની માંગણીઓના સંદર્ભે એક આવેદનપત્ર કેશોદ મામલતદારને પાઠવ્યું હતું। ત્યારે આ મુદ્દે કેશોદ આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ પોતાની પ્રતિક્રિયા મીડિયાને આપતા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં। આજરોજ કેશોદ મુકામે આંગણવાડી બહેનોએ પોતાના વિવિધ મુદ્દાઓ પર એક ધરણા પ્રદર્શન કર્યું। એમાં તમામ આંગણવાડી બહેનના યુનિયનના પ્રમુખ પણ હાજર રહ્યા હતા। અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ ટીમ હાજર રહી હતી અને જે બહેનોના વિવિધ પ્રશ્નો છે એમાં સાંભળ્યા। પ્રશ્નોને સાંભળતા એવું લાગી રહ્યું છે કે ખૂબ બહેનો સાથે અન્યાય થઈ રહ્યો છે અને એ અન્યાયની સાથે માંગ એવી છે કે અમને ન્યાય આપો। એમનું જે માનદ વેતન છે એ વેતન વધારવા માટે વર્ષોથી આ મહેનત કરી રહ્યા, વર્ષોથી એ સંઘર્ષ કરી રહ્યા છે પણ સરકાર પેટનું પાણી નથી। એનાથી પણ એક વિશેષ વાત મને આજે ટચ એ થઈ કે જ્યારે કોઈ પણ પોતાની વાતને, પોતાના હકને માંગણી કરતા હોય ત્યારે એક જનપ્રતિનિધિની ફરજ બનતી હોય છે કે એની વાત સાંભળે। પણ મને બહેનોએ કીધું જ્યારે હું આવ્યો ત્યારે કે અહીંથી જ બહેનો બેઠા હતા ત્યાંથી અહીંના ધારાસભ્ય દેવાભાઈ માલમ નીકળ્યા અને એણે માત્ર જોવા પૂરતી પણ તસલ્લી ન લીધી ત્યારે બહેનોને ખૂબ દુઃખ થયું છે। એ વાત મને રજૂ કરી છે અને હું આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું, યુનિયનના જિલ્લા તરીકે પ્રમુખ તરીકે પણ ફરજ બજાવું છું અને અમારો હેતુ છે કે અમારે 12મા પગાર પંચમાં લઈ અને નાની ઝીણી વસ્તુઓ છે, મોબાઈલની કામગીરી છે, રજિસ્ટરની કામગીરી બધું સાથે નિભાવવાનું આવે છે। તો બધું અમે એકસાથે નિભાવી ન શકીએ એટલા માટે અમારો આંદોલન છે અને અમારે મેહુલભાઈ કોંડલિયા આવ્યા છે અને એની અમારી અરજી બધી વાત સાંભળી છે અને જ્યાં સરકાર સુધી પહોંચાડે તેવી અમારી બધાની નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત। આજે અમારી મેઇન માંગણીઓ તો એ છે કે એક તો આ FRS છે એ દૂર કરે। FRSમાં અમે કોઈ સંજોગોમાં પહોંચી વળીએ એમ નથી। બીજું કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે 3જા અને 4થા વર્ગના કર્મચારી જાહેર કરે એ માંગણીને સરકાર સ્વીકારે અને 3જા અને 4થા ગ્રેડના કર્મચારી જાહેર કરે, લઘુત્તમ વેતન આપે, વધારાની કામગીરી છે એ દૂર કરે અને જે આંગણવાડીની અંદર જે બહેનોને ભાડું પૂરતું મળતું નથી એ ભાડું બહેનોને ચૂકવે અને અમારી માંગણી સરકાર સ્વીકારે એવી અમારી નમ્ર અપીલ। અનિરુદ્ધ સિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ।